પણ રંગમાં ભંગ પડાવવો પડ્યો. તો પરિવારમાં વ્યવસ્થા ઉપર વ્યવસ્થા ઉપર ચર્ચા કરી. એમાં આપણે આ 9 ભાવ જોયા. તો આને લઈને કંઈ પ્રશ્ન નીકળ્યો હોય ગોષ્ઠીમાં કે કંઈ ચર્ચા કરવી હોય તો બોલો, વરના આપણે આટલું હિન્દી કેમ આવી ગયું, નહીતર આપણે સમાજમાં વ્યવસ્થા ઉપર વાત શરૂ કરીએ. તો આટલા 9 ભાવને લઈને કોઈ પ્રશ્ન છે? આપણે જીવન વિદ્યાનો જે બેઝ બાંધ્યો એ બેઝની સમજણ વગર જો મમતા અને વાત્સલ્ય કરવામાં આવે તો એ જીવનમાં નડતરરૂપ થઈ શકે ને. જેમ કે આપણે માન્યતાવશ કહીએ કે સંવેદનાવશ કહીએ. નડતરરૂપ થાય જ છે, પણ એમાં એટલું કરેક્શન ખાલી કરીશ કે જીવન વિદ્યાનો જ બેઝ નહીં, સમજણનો બેઝ. કારણ કે જીવન વિદ્યાથી પણ સમજણ આવે, પણ જીવન વિદ્યા સિવાય પણ તમારે સમજવું હોય તો સમજી જ શકો ને. એવું કંઈ એકમાત્ર થોડું છે. એ સિવાય જુઓ તો ઘણો બધો મોહ મમતાના બદલે આવી જાય. તો હું નતો કહેતો કે પેલું ત્યાં છે સ્વાસ્થ્ય સંયમ કેન્દ્ર બીજનોર, જેમણે સ્વાસ્થ્યને લઈને નાના નાના સૂત્રો બનાવ્યા છે. આહાર ही औषध है, प्रकृति ही स्वयं चिकित्सा है, લોકલ ખાઓ સિઝનલ ખાઓ, આ બધા સૂત્રો. એ લોકો સ્વાસ્થ્યમાં બહુ વિદ્વાન છે. એટલે ત્યાં હું જ્યારે ગયેલો એટલે મેં એમણે બધું મને જોઈને કીધું કે ભાઈ બધું બરાબર જ છે, તારે શરીરમાં સ્વસ્થ છે. એટલે મેં કીધું પણ મારે એક જ તકલીફ છે. એ કે શું તકલીફ છે? મેં કીધું મમ્મી ખવડાય વધારે કરે. તેમણે ચહેરા ઉપર ગંભીરતા ધારણ કરી અને કીધું, ये एक वैश्विक समस्या है. અને પછી એમણે નેક્स्ट टाइम કીધું, और इस वैश्विक समस्या का हमारे पास कोई इलाज नहीं है, खुद निपट लो. એ જ રીતે વાત્સલ્યમાં જુઓ તો પણ જેમ કીધું કે સમજણ નહીં હોય તો તમારી અપેક્ષા તો હશે કે સંસ્કાર સારા આપી દઈએ, પણ સંસ્કાર સારા કઈ રીતે આપવા એ નહીં ખ્યાલ આવે, અથવા ખરેખર સારા સંસ્કાર શેને કહેવાય, ખરાબ સંસ્કાર શેને કહેવાય એ નહીં ખ્યાલ આવે. સમજણ તો જોઈશે. બોલો, બીજી કઈ વાત આટલા પર કરવી હોય કરી લઈએ. ભરોસો કેવા લોકો જોડે પર કરવો જોઈએ? ભરોસો કેવા લોકો ઉપર કરવો જોઈએ? વિશ્વાસ વાળા શસ્ત્રમાં નતા હતી ને? સુઈ ગયા હતા? ના, ત્યારે પછી બીજી વાત ચાલતી હતી એટલે મેં નતો પૂછ્યો પ્રશ્ન. તો જ્યાં જ્યાં તમને એમ લાગે કે આ વ્યક્તિ મારા સુખ અને સમૃદ્ધિના અર્થમાં છે, આ મને દુઃખી નહીં કરવા માંગતા, એ લોકો ઉપર આપણે વિશ્વાસ કરીએ કે આ મને દુઃખી નહીં કરવા માંગતા, મને નુકસાન કરવા નહીં માંગતા, મારા સુખ અને સમૃદ્ધિ માટે જ પ્રયત્નશીલ છે, એની ઉપર આપણને વિશ્વાસ થાય. પરિવારમાં તો આપણે વિશ્વાસ કરી લઈએ, પણ માન લો કે આપણે કશે બહાર જઈએ તો ત્યાં કઈ રીતે ખબર પડે કે આપણે પહેલી વખત કોઈને મળ્યા હોય તો તમે કઈ રીતે એના પર ભરોસો કરી શકો? એ જ તો કહું છું કે પહેલી વાર મળો, જે મેં એ વખતે કીધું હતું, ત્યારે તમને બધી નહીં ખબર પડી જાય કે આ માણસ કેવું જીવશે, શું કરશે, પણ એટલું તો કહી જ શકો ને કે એ સુખી થવા જ માંગે છે. હવે એ સુખી થવા માટે શું કરે છે તમે એની સાથે થોડું જીવશો તો દેખાશે કે એની શું પ્રવૃત્તિઓ છે, એને કેટલી યોગ્યતા છે, એની કેટલી સમજણ છે.
પછી એ પ્રકારે એની સાથે જીવવાનો કાર્યક્રમ બનશે. પણ આ એક માણસ છે, એ સુખી થવા માંગે છે, એનામાં સમજવાની ક્ષમતા છે, એ સમજી શકે છે, આવો તો વિશ્વાસ કરી જ શકીએ. પણ હવે અત્યારે એ કેટલું સમજેલો છે, અત્યારે કેવું જીવશે, એ બધું નહીં ખબર. તો એની રાહ જોઈશું, થોડી વાર પછી ખબર પડશે. આપણે હવે સમાજ ઉપર થોડી વાત કરી લઈએ, જો કોઈ પ્રશ્ન ના હોય, કોઈ શેરિંગ ના હોય તો. તો હવે નેક્સ્ટ મુદ્દો છે સમાજમાં વ્યવસ્થા. તો માનવમાં વ્યવસ્થા જોઈ લીધું, પરિવારમાં વ્યવસ્થા પણ જોયું, હવે જોઈએ સમાજમાં વ્યવસ્થા. ફરી એકવાર એ જ વાત, અહીંયા પણ પ્રસ્તાવ મૂકવામાં આવશે સમાજની વ્યવસ્થા વિશે. તમારે તમારા અધિકારો ઉપર ચેક કરવાનું, તમારા અધિકાર ઉપર ચકાસવાનું કે આ બરાબર લાગે છે કે નથી લાગતું. તો સમાજ શું છે, હું શું છું, સમાજમાં મારી ભાગીદારી શું છે, એના ઉપર થોડી વાત શરૂ કરીએ. તો આ 3 સ્થિતિ છે. પહેલી સ્થિતિ કે સાથે સાથે રહેતા પરિવાર પરસ્પર પૂરકતાના સંબંધમાં, એટલે કે એક સમાન લક્ષ્ય સાથે જીવતા પરિવાર. એક સ્થિતિ એવી છે કે ઘણા બધા પરિવારો છે, એ બધાય પરિવારો સાથે સાથે રહે છે અને એકબીજાને મદદરૂપ થાય છે. શેના માટે મદદરૂપ થાય છે? તો બધાએ કોઈ એક લક્ષ્યને ધ્યાનમાં રાખીને ચાલી રહ્યા છે. બધાય પરિવારોનું લક્ષ્ય કંઈક છે, એના માટે બધા એકબીજાની મદદ કરે છે, સાથે સાથે છે. એક સ્થિતિ આ છે. બીજી સ્થિતિ છે કે ઘણા બધા વ્યક્તિઓ સાથે સાથે તો છે જ, પણ પરસ્પર પૂરકતાના સંબંધમાં નથી. બધાનું લક્ષ્ય અલગ અલગ છે. કોઈ ક્યાંક જવા માંગે છે, કોઈ ક્યાંક જવા માંગે છે. તો ઘણા બધા લોકો સાથે તો છે, પણ બધાના લક્ષ્ય અલગ અલગ છે. કોઈને એકબીજા જોડે કંઈ લેવા દેવા નથી. ત્રીજી સ્થિતિ એવી છે કે વ્યક્તિઓ બધા સાથે સાથે નહીં રહેતા, અલગ અલગ રહે છે અને એકબીજાની સાથે વિરોધની સ્થિતિમાં, સંઘર્ષની સ્થિતિમાં છે. બધાના લક્ષ્ય વિરોધી છે કે કાં તો તું સુખી થાય, કાં તો હું સુખી થવું, કાં તો તારું ભલું થાય, કાં તો મારું ભલું થાય. તો આ 3 સ્થિતિ. એક, સાથે સાથે રહેતા પરિવાર એક લક્ષ્ય માટે સાથે કામ કરે, સાથે મળીને આગળ વધે. બીજું, સાથે સાથે રહેતા વ્યક્તિઓ પણ બધાને એકબીજા હારે કંઈ લેવા દેવા નહીં. ત્રીજું, અલગ અલગ રહેતા વ્યક્તિઓ પણ એકબીજાની સાથે વિરોધમાં, એકબીજાથી સંઘર્ષમાં છે. એમના લક્ષ્ય વિરોધી છે. કાં તો તારું લક્ષ્ય પૂરું થશે, કાં તો મારું લક્ષ્ય પૂરું થશે. આ 3 સ્થિતિમાંથી કઈ સ્થિતિને સમાજ નામ આપી શકાય? આ 3 સ્થિતિમાંથી કઈ સ્થિતિને સમાજ નામ અપાય? પહેલી. બીજીને શું કહીશું? તો બીજીને કહીશું ભીડ. રેલવે સ્ટેશન ઉપર કે બસ સ્ટેશન ઉપર ઘણા બધા ભેગા થઈ ગયા છે, સાથે સાથે તો છે, પણ બધાના લક્ષ્ય અલગ અલગ. કોક પાટણની બસ પકડે, કોક મહેસાણાની બસ પકડે, કોક આબુ રોડની બસ પકડે, કોક બીજે ક્યાંક. એકબીજા સાથે કંઈ લેવા દેવા નથી. રેલવે સ્ટેશન ઉપર ભેગા થઈ ગયા, ક્યાંક ભેગા થઈ ગયા, તો એને કહીએ ભીડ. ત્રીજી સ્થિતિને તો શું કહીશું? યુદ્ધનું મેદાન, કે જ્યાં બધા અલગ અલગ જગ્યાએથી આવીને ભેગા થયા છે અને બધા લડે છે કે કાં તો તમે જીતશો, કાં તો અમે જીતશું. સમાજ તો છે એને કહીશું કે પરિવારો સાથે મળીને રહેતા હોય અને કોઈ એક લક્ષ્ય માટે બધા સાથે મળીને આગળ વધતા હોય, તો એને કહીશું સમાજ. પણ આજે જેને આપણે સમાજ કહીએ છીએ, એ ખરેખર આ જ સ્થિતિમાં છે. ક્યારેક આ જોવા મળે ને ક્યારેક ક્યારેક આ. તો પ્રશ્ન એ પણ થાય કે આટલા બધા પરિવારો
કોઈ એક લક્ષ્ય માટે સાથે મળીને આગળ વધી શકે ખરા? એટલે આટલા બધા પરિવારોનું લક્ષ્ય એક જ હોઈ શકે ખરું? તો એક પ્રસ્તાવ રૂપે જોઈએ કે અહીંયા આપણે આટલા લોકો તો ભેગા થયા છીએ, લગભગ 101 જણા. 100 જણ છીએ, એમાં લગભગ માનો કે 50-60 પરિવારો તો હશે. અલગ અલગ પરિવારોમાંથી આવેલા કે 40 પરિવારો હશે. તો એટલે એક નાનકડો ડેમો તો લઈને જોઈએ કે અહીંયા એક લક્ષ્ય હું પ્રસ્તાવ રૂપે મૂકું, આપણને બધાને એ લક્ષ્ય સ્વીકાર થાય છે કે નહીં થતું. પહેલા આપણા માટે જોઈએ, પછી સમાજના દરેક માણસ માટે જોઈશું. તો દરેક માનવમાં સમાધાન હોય. સમાધાન એટલે કોમ્પ્રોમાઇઝ નહીં, સમાધાન એટલે સાચી સમજણ. દરેક પ્રશ્નનો ઉત્તર, દરેક સમસ્યાનું સમાધાન, એટલે કે દરેક સમસ્યામાં મારે શું કરવું જોઈએ એ સાચી સમજણથી મને ખબર છે. તો દરેક માનવની એ સ્થિતિ હોય કે એ સમાધાનિત હોય, સમજણો હોય, એટલે કે દરેક માનવ સુખી હોય. દરેક પરિવાર સમૃદ્ધ હોય. સમૃદ્ધિ એટલે અભાવનો અભાવ, બહુ બધું ભેગું કરે એવું નહીં, પણ દરેક પરિવારમાં જરૂરિયાત કરતાં થોડું થોડું વધારે હોય ને બધાને એમ હોય કે ઘણું થઈ ગયું. સમાજમાં અભય હોય. સમાજમાં બધાને એકબીજા ઉપર વિશ્વાસ હોય. અભયનો અર્થ એ નથી કે દરેક 4 રસ્તે પોલીસ ઊભી હોય ને મિલિટરી ઊભી હોય. અભયનો અર્થ એ છે કે બધાને એકબીજા ઉપર વિશ્વાસ છે, અપરાધ થતા જ નથી, અને પ્રકૃતિમાં સહઅસ્તિત્વ હોય, સંતુલન હોય, પરસ્પર પૂરકતા હોય, પ્રકૃતિના બધા તત્વો એક સરસ રીતે ચાલતા હોય. તો દરેક માનવમાં સમાધાન, સાચી સમજણ, દરેક પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભય, પ્રકૃતિમાં સહઅસ્તિત્વ. આ લક્ષ્ય આપણને સૌને સ્વીકાર થાય છે આપણા પરિવાર માટે, કમસે કમ તો. કે પરિવારના દરેક સભ્યમાં સમજણ હોય, પરિવારમાં સમૃદ્ધિ હોય. આટલું દરેકને સ્વીકાર્ય થાય છે કે કંઈ એમ આખું ઓછું પડે છે કે નહીં, થઈ શકે કે નહીં, એ બધા પ્રશ્નો બાજુ પર રાખો, પણ લક્ષ્ય આવું હોય તો કેવું? અથવા ક્યાંક ને ક્યાંક આના માટે તો પ્રયત્ન કરીએ છીએ કે પરિવારમાં દરેક માણસ સમજી જાય, સમજણો થઈ જાય, અને પરિવારમાં સમૃદ્ધિનો ભાવ આવી જાય. વસ્તુઓ પણ જેટલી જોઈએ એનાથી વધારે આવી જાય, અને બધાનો ભાવ પણ એવો થઈ જાય કે બસ હવે ઘણું થયું, મજા આવી ગઈ, હવે બહુ નહીં જોતું, આટલું જાળવી રાખો. એ જ રીતે જોશો તો સમાજમાં અભય હોય, કોઈ જાતનો ભય જ ના હોય સમાજમાં. તમે ગમે ત્યાં જાઓ, ગમે તે કામ માટે જાઓ, તમને વિશ્વાસ છે કે બધું વ્યવસ્થિત જ છે. આવી સ્થિતિ હોય સમાજની તો કેવું સારું. અને પ્રકૃતિમાં બધું સંતુલિત હોય, પ્રકૃતિમાં ક્યાંય કોઈ ઉઠાપટક ના થતી હોય, ઉથલપુથલ ના થતી હોય, અનિયમિતતા ના હોય, બધું રેગ્યુલર ચાલતું હોય. તો આ લક્ષ્ય આપણને બધાને સ્વીકાર્ય થાય છે કે નહીં થતું? શું જવાબ છે? તમે ડોક્ટર બનવાનું વિચાર્યું કે એન્જિનિયર બનવાનું વિચાર્યું કે કંઈક બીજું કરવાનું વિચાર્યું, એ બધું શું છે? સમૃદ્ધ થવાનો એક રસ્તો છે. શિક્ષક બનવાનું વિચાર્યું કે બીજું કંઈક, જે કંઈ વિચાર્યું, એ બધા તો સમૃદ્ધ થવાના રસ્તાઓ છે. પણ અલ્ટિમેટ તો આ જ લક્ષ્ય છે ને, આ જ જોઈએ છે ને. તો એટલે આને માનવ લક્ષ્ય કહી શકાય કે દરેક માનવનું આ જ લક્ષ્ય છે. દરેક માનવ એમ ઈચ્છે છે કે સાચી સમજણ આવી જાય, સમાધાન આવી જાય, પરિવારમાં સમૃદ્ધિ હોય, સમાજમાં અભય હોય, અને પ્રકૃતિમાં સંતુલન હોય. અચ્છા, બીજું એ વિચારી જુઓ કે આટલું પૂરું થઈ જાય પછી કંઈ બાકી રહેશે? આટલું પૂરું થઈ જાય પછી સમાજમાં કંઈ કરવાનું બાકી રહેશે? ઘરમાં, પરિવારમાં કંઈ કરવાનું બાકી રહેશે?
અથવા તો એમ વિચારી જુઓ કે આમાંથી આ ચારે ચાર નહીં પૂરા કરવા, 3 જ કરીએ, કોઈ એકને કાઢી નાખીએ. કોઈ કાઢી નાખાય એવું છે ચારમાંથી? ચારે જરૂરી છે. અને જો કોઈ પણ માણસ સાચી સમજણથી વિચારે તો એનું લક્ષ્ય આ જ નીકળશે. ક્યારેક વળી આજે સ્વીકૃતિ વાળા ભાગથી વિચારશે તો પછી ઘણું બધું અલગ અલગ નીકળશે. પણ સહજ સ્વીકૃતિથી વિચારશે કે ખરેખર ભાઈ શું જોઈએ છે, તો ખરેખર તો આ જ જોઈએ છે. તો આ એવું લક્ષ્ય કહી શકાય કે આ લક્ષ્ય માટે જે આપણે આ વાત કરી કે દરેક પરિવાર એક આ લક્ષ્ય માટે જો સાથે સાથે રહે અને દરેક પરિવાર આ લક્ષ્ય માટે સાથે મળીને આગળ વધે તો સમાજ કેવો સુંદર બને, અથવા સમાજનું જે સાચું સ્વરૂપ છે એ બની શકે. આ લક્ષ્ય માટે તો આ એ જ પ્રશ્નો છે જે મેં પૂછ્યા કે ચારે જરૂરી છે કે કોઈ એકને છોડી શકાય. ચારે પૂરા કરી લઈએ તો કંઈ કરવાનું બાકી રહેશે કે નહીં રહે? અને ચારે માટે કામ કરવું પડશે, તો ચારે માટે કામ કરવું પડશે. નેક્સ્ટ એ પૂછું કે ચારે કરવા તો જરૂરી છે જ, પણ શરૂ ક્યાંથી કરીશું? શરૂ ક્યાંથી કરીશું? તો પોતાનામાં સાચી સમજણ આવવી ચાલુ થાય. પછી ક્રમ કઈ રીતે આગળ વધશે? તો ભાઈ હું સાચી સમજણપૂર્વક જીવું છું, મારામાં સમાધાન છે, મારામાં સમજણ છે, તો મારા આચરણમાં એક સ્થિરતા દેખાશે, મારા ભાવ વિચારમાં એક હાર્મની, એક સંગીત દેખાશે. તો મારું સારું અને સ્થિર આચરણ જોઈને ધીરે ધીરે મારા પરિવારના લોકોને પણ એમ થશે કે અમે પણ આવું સમજીએ, અમે પણ આ રીતે જીવીએ. તો એ રીતે જે સમજણ ખાલી મારામાં હતી, જે મારા જીવવામાં સ્થિર હતી, એ મારા પરિવાર સુધી ફેલાશે. તો મારા પરિવારમાં સમૃદ્ધિ સુનિશ્ચિત થશે. અમારો પરિવાર જ્યારે સમજણપૂર્વક, સમૃદ્ધિપૂર્વક જીવતો હશે અને સમાજ માટે કંઈક સારું કામ કરતો હશે, તો ધીરે ધીરે સમાજના બાકીના પરિવારોને પણ પ્રેરણા મળશે કે આપણે પણ આ રીતે જીવી શકીએ. કારણ કે અમારા પરિવારમાં સમજણ છે, સંબંધોમાં મધુરતા છે, અમારા પરિવારમાં સમૃદ્ધિનો ભાવ છે, તો અમારા પરિવારમાં ક્લેશ કંકાસ નથી, માથાકૂટ નથી, હજુ જોઈએ છે વાળી રોકકડ નથી. તો અમારા પરિવારની એક સ્થિરતાવાળી, મધુરતાવાળી જિંદગી જોઈને સમાજના બાકીના પરિવારોને થશે કે જે આપણાથી કનેક્ટેડ છે એવાને કે આપણે પણ આવું જીવીએ, તો એ લોકોએ સમજવાનું ચાલુ કરશે, એ લોકોએ સમૃદ્ધ થશે. ધીરે ધીરે આવા પરિવારો વધતા જશે. જો એક સમયે દરેક પરિવાર સુખી અને સમૃદ્ધ હોય, દરેક પરિવારમાં સમજણ અને સમૃદ્ધિ હોય, તો ચોરી ભ્રષ્ટાચાર કરશે જ કોણ? જો દરેક વ્યક્તિમાં સમજણ હોય, દરેક પરિવારમાં સમૃદ્ધિ હોય, તો ચોરી કરવી જ શું કામ પડે? અપરાધ કરવા જ શું કામ પડે? અને કરશે કોણ? તો જ્યારે દરેક પરિવારમાં અથવા તો જેમ જેમ પરિવારોમાં સમૃદ્ધિ વધતી જશે, એમ એમ સમાજમાં અભય પણ વધતો જશે. તો હું સમાજના ગમે તે છેડે, ગમે તે ખૂણે જઉં છું, મને એટલો વિશ્વાસ છે કે ત્યાંય માનવીય પરિવારો હશે, સમજણથી રહેતા હશે, કોઈ ભય નથી. હું જ્યાં પણ જઈશ ત્યાં મારી સાથે માનવીય વ્યવહાર થશે, એવો વિશ્વાસ રહેશે. એ જ તો અભય છે. કેમ એવો વિશ્વાસ છે? કારણ કે દરેક માનવમાં સમજણ છે, દરેક પરિવારમાં સમૃદ્ધિ છે. તો હું જ્યાં પણ જઈશ, જેના પણ ત્યાં જઈશ, ત્યાં મારી સાથે માનવીય વ્યવહાર જ થશે. તો એ સ્થિતિને નામ આપીએ સમાજમાં અભય છે. અને જો માનવ સમાજ આટલે સુધી પહોંચી ગયો હશે, બધા માણસો સમજણપૂર્વક જીવતા હશે, બધા પરિવારોમાં સમૃદ્ધિનો ભાવ હશે, તો પ્રકૃતિને ડિસ્ટર્બ કોણ કરશે?
પ્રકૃતિનું અસંતુલન આપણે જ તો ઊભું કર્યું ને. આપણે સમજીને સારું જીવવા માંડશું તો પ્રકૃતિના ચેડા કોણ કરશે? તો પ્રકૃતિ તો એની મેળે ફરી સંતુલિત થઈ જ જશે. ઋતુનું સંતુલન, જળવાયુનું સંતુલન, આ બધા જે ખનિજનું સંતુલન, તાપમાનનું સંતુલન, આ બધું પ્રકૃતિ કરી લેશે. આપણે વ્યવસ્થિત જીવવા માંડીએ તો એક રીતે જોતા તો કરવાનું આટલું જ છે, અને આની સાથે સારી રીતે જીવવાનું છે. પછી ધરતી એની રીતે જ રિસેટ થશે. આપણામાં કઈ થોડી તાકાત છે કે ધરતી રિસેટ મારી દઈએ, એ તો કરી નહીં શકવાના. આપણે તો ખાલી જે ખોટું કરી રહ્યા છીએ એ બંધ કરવાનું છે. બસ જેને નુકસાન કરીએ છીએ એ બંધ કરવાનું છે. તો કોરોનામાં બધા ખાલી મહિનો ઘરમાં બેસી રહ્યા હતા, એમાં તો કેટલું બધું સારું થઈ ગયું હતું. દૂર દૂરના લોકોને પર્વતો દેખાવા માંડ્યા હતા અને જાત જાતના પક્ષીઓ દેખાવા માંડ્યા હતા. તો એક મહિનો ખાલી જપીને બેસી ગયા, એમાં તો આટલું બધું રિસેટ થઈ ગયું. તો જો આખી માનવજાતિ સમજીને જીવવા માટે તો ધરતી તો બહુ ઝડપથી સુંદર થઈ જશે ફરી પાછી. કારણ કે પ્રકૃતિની તાકાત છે આપણા કરતા ઘણી વધારે. તો આ ક્રમ છે. પહેલું આ, બીજું આ, ત્રીજું આ અને ચોથું આ. પણ તમે જો થોડુંક વધારે લોજિક લગાડો તો કદાચ તમને એવો પ્રશ્ન થાય કે આ પીપીટી બનાવવાવાળાએ, આ સ્લાઇડ બનાવવાવાળાએ આવી મૂર્ખામી કેમ કરી કે આ તીર અહીંથી ચાલુ કરીને અહીં લીધું, તો આ બીજું તીર અહીંથી અહીં ના લઈ લેવાય સીધું? છેક અહીંથી ચાલુ કરીને એ શું કરવા લીધું? જગ્યા તો હતી જ ને, અહીંયા નાખી દેવતું ને નાનું તીર એક. છેક અહીંથી શું કરવા ચાલુ કર્યું? શું કારણ આનું? માઇકમાં બોલો, માઇકમાં બોલો. આટલા બધાને કેવી રીતે સાંભળું? રેફરન્સ પોઈન્ટ તો માનવ જ છે. રેફરન્સ પોઈન્ટ માનવ છે, બરાબર. અને પ્રકૃતિ જે વાત કરીને કે ખરેખર તો સ્વયંમાં જ કામ કરવાનું છે. પ્રકૃતિ આપને આપ ખીલી ઉઠવાની છે, એમાં તો કંઈ કરવા જેવું છે જ નહીં. કારણ કે એની પોતાની એટલી સારી એવી વ્યવસ્થા છે કે જેમાં માનવની કોઈ જરૂર, માનવને કોઈ એવી જરૂર પડવાની. અહીંયા પણ આ તીર પણ છે અહીંથી જ લીધું ને? એમાં પણ બોલો, બીજા કોઈ પ્રયત્ન કરો. તમે ચોથા વાળું તો કમ્પ્લીટ સમજાયું. સમજણથી બિલકુલ. આ બાજુ કોઈ કઈ કહેતા હતા? આપો ભાઈ. આવી ગયું માઈક આવી ગયું. મારામાંથી મારા પરિવારમાં આવશે, એવી રીતે બીજા બધા માનવમાંથી બી એમના પરિવારમાં આવશે, અને પરિવારથી સમાજ બને છે. તો મારામાંથી પરિવારમાં આવ્યું, પરિવારથી સમાજ બને છે. તો એવી રીતે જોવા જઈએ તો બરાબર ને? બરાબર. હા, અહીંયા માઈક આપો. પહેલાથી બીજું ડાયરેક્ટ એટલે કહ્યું કેમ કે પરિવાર માનવથી પરિવાર બને છે. જો માનવ જ નહીં હોય તો પરિવાર નહીં બને, પરિવાર નહીં હોય તો સમાજ નહીં બને. એટલે માનવ વગર સમાજનું કોઈ અસ્તિત્વ જ નથી. બરાબર. પહેલું જે લખ્યું છે માનવથી પરિવાર, તો દરેક માનવથી દરેક પરિવાર એવું નહીં, પણ દરેક માનવથી એટલે હું માનવ છું તો મારી સમજણથી મારા પરિવારમાં, મારી સમજણથી મારા પરિવારમાં સમૃદ્ધિ આવે. પણ પેલી જે વાત છે સમાજમાં, એ જે ડાયરેક્ટ લખ્યું છે કે માનવથી સમાજમાં, તો દરેક માનવમાં જ્યારે આવશે ત્યારે સમાજમાં આવશે. એક માનવથી તો એક પરિવાર જ બને.
પણ દરેક સમાજ બીજા દ્રષ્ટિકોણથી કહીએ તો જ્યારે આપણામાં સહજ સ્વીકૃતિ આવી ગઈ છે ત્યારે સમગ્ર સમાજ એ આપણો પરિવાર બની જાય છે. એ દ્રષ્ટિકોણથી પણ એવું કહેવાય કે દરેક માનવમાં છે તો સમાજમાં હા, એ આવે. પણ ખરું, પણ એ વખતે પરિવાર તો છે જ વચ્ચે, એટલે એવું નથી કે આમાં પરિવાર સ્કીપ કરી દીધું, એવું નથી. પરિવાર તો છે જ વચ્ચે. તો એ એટલા માટે છે કારણ કે માની લો મેં કામ શરૂ કર્યું, હું સમજ્યો અને પછી મારા પરિવારમાં સમૃદ્ધિ આવી, પણ હું સમજ્યો પછી મારું સમજવાનું પતી ગયું, પછી ડાયરેક્ટ મારા પરિવારમાં સમૃદ્ધિ માટે પ્રયત્ન કરીશ કે મારા પરિવારના બધા સભ્યો પહેલા આ સ્ટેપ પૂરું કરે પછી સમૃદ્ધિનું કામ થશે. હું સમજી ગયો એટલે મારા પરિવારમાં ડાયરેક્ટ સમૃદ્ધિ માટે પ્રયત્ન કરીશ કે હું સમજી ગયો પછી મારા પરિવારના બધા સભ્યો પહેલા આ પહેલું સ્ટેપ પૂરું કરે, બધા પોતે સમજે પહેલા, પછી પરિવારના બધા ભેગા મળીને સમૃદ્ધિનો પ્રયત્ન કરે. એમ અમારા પરિવારમાં બધા સમજી ગયા અને સમૃદ્ધ થઈ ગયા. હવે બાજુવાળાના પરિવારમાં કામ ચાલુ કરીએ તો સીધું અભય માટે કામ ચાલુ કરશું, સીધું એમની સમૃદ્ધિ માટે કામ ચાલુ કરશું કે પહેલા એ બધા સમજે એ કામ ચાલુ કરશું? તો એ બધા સમજે ત્યાંથી કામ ચાલુ કરશું. એ બધા સમજી જશે પછી એ બધા સમૃદ્ધ થશે, પછી કમસે કમ અમારા બે પરિવાર વચ્ચે અભય, હે ને? તો તમે સમાજમાં પણ કામ કરવા જાઓ તો પણ સમાજમાં સૌથી પહેલા તો દરેક માણસને સમજણ આપવી પડશે. હે? તો સમાજમાં કામ કરવા માટે સૌથી પહેલા તો દરેક માણસમાં સમજણ આવે, દરેક પરિવારમાં સમૃદ્ધિ આવે, પછી સમાજમાં અભય આવશે. માણસોને સમજણ આપ્યા વિના સીધું સમાજમાં કામ કરવા જશો, અભય લાવવા જશો તો પેલા જેવું થશે કે પહેલા લાકડીથી લડતા હતા, હવે બંદૂકથી લડે છે. કારણ કે સુવિધાઓ વધારી શકો ડાયરેક્ટ તમે સમાજમાં. પહેલા સામેની વ્યક્તિએ તમને દુખી કરવા માટે તમારા ઘરે આવવું પડતું હતું. હવે તો સુવિધા થઈ ગઈ. પછી એવું થયું કે પછી તો એને કમસે કમ ફોન કરવો પડતો હતો. હવે તો ફોન કરવાની જરૂર નહીં, સ્ટેટસ મૂકી દો. તો સમજણ નહીં આવે દરેક માણસનો ત્યાં સુધી સમાજની સ્થિતિ કઈ બહુ સારી નહીં થાય. તો ક્રમ દર વખતે આ છે. સમજવું એટલા માટે જરૂરી છે કે ઘણીવાર આપણે એવી ભૂલ કરીએ કે મારામાં થોડી ઘણી સમજણ આવી ગઈ તો સીધું પરિવારમાં સમૃદ્ધિ માટે કૂદી પડીએ, પણ એ નહીં થાય. પરિવારના બધા સભ્યોએ ચાલુ તો અહીંથી જ કરવું પડશે પહેલા. એ રીતે સમાજમાં કામ કરવા જઈશું તો સીધું સમાજમાં કંઈ અભય નહીં આવી જાય. એના માટે કામ તો અહીંથી જ ચાલુ કરવું પડશે. અને પ્રકૃતિ માટે કંઈ કરવું હશે તો એ સૌથી પહેલા અહીંથી કામ ચાલુ કરવું પડશે. દરેક માણસ સમજે. તો આ માનવ લક્ષ્ય થયું કે જે લક્ષ્યને ધ્યાનમાં રાખીને દરેક પરિવાર સાથે સાથે આગળ વધે તો એને સાચા અર્થમાં આપણે સમાજ એવું નામ આપીશું, કહીશું. હવે પ્રશ્ન એ છે કે આ લક્ષ્યને પૂરું કરવાનો તમારો શું એજન્ડા, મતલબ એજન્ડા નહીં પણ એની યોજના શું છે? કઈ રીતે પૂરું કરશું આ લક્ષ્ય? તો આ લક્ષ્યને પૂરું કરવા માટે જોઈએ તો આ 5 આયામ છે, જેને વ્યવસ્થાના 5 આયામ કહીએ છીએ. એક એકને જોઈએ શાંતિથી. એક છે શિક્ષા સંસ્કાર. શિક્ષણ સંસ્કાર લખીએ તો વધારે સારું રહે, શિક્ષણ કરી નાખશું, કારણ કે હિન્દીમાં શિક્ષા સંસ્કાર કહેવાય, ગુજરાતીમાં શિક્ષણ સંસ્કાર કહેવાય.
બીજું સ્વાસ્થ્ય સંયમ, ત્રીજું ઉત્પાદન કાર્ય, ચોથું ન્યાય સુરક્ષા, પાંચમું વિનિમય કોષ. અઘરા અઘરા થોડા નામો છે પણ સમજાવું. અને આ આંકડાઓ લખ્યા એનો શું મતલબ છે એ પણ જોઈએ. તો શિક્ષણ સંસ્કાર જે છે એ જોઈશું. તો યોગ્ય શિક્ષણ આપવામાં આવે, યોગ્ય સંસ્કાર આપવામાં આવે તો એનાથી શું પૂરું થશે? તો દરેક માનવમાં સાચી સમજણનું કામ પૂરું થશે. જો યોગ્ય શિક્ષણ આપીશું, યોગ્ય સંસ્કાર આપીશું તો, એટલે શિક્ષા સંસ્કારની આગળ પેલું લાલ ગોળમાં લખ્યો એકડો, કે એનાથી 1 નંબરનું લક્ષ્ય પૂરું થશે. યોગ્ય શિક્ષણ, યોગ્ય સંસ્કાર આપવાથી. બરાબર. સ્વાસ્થ્ય સંયમ, સ્વાસ્થ્ય એટલે બધાનું શરીર સ્વસ્થ રહે, સંયમ એટલે બધાને સ્વસ્થ રહેવાની જવાબદારી, સમજણ પણ વિકસે. તો સ્વાસ્થ્ય સંયમ અને ઉત્પાદન કાર્ય. ઉત્પાદન કાર્ય એટલે ઉત્પાદન એટલે તમે કંઈક ઉત્પાદન કરશો, અને કાર્ય એટલે કોઈ સર્વિસ સેક્ટરમાં કામ કરશો. એ ઉત્પાદન કાર્ય અને સ્વાસ્થ્ય સંયમથી શું થશે? તો દરેક પરિવારમાં સમૃદ્ધિ સુનિશ્ચિત થશે. કેમ કે ભાઈ પરિવારનો દરેક સભ્ય સ્વસ્થ હોય તો જ તો પરિવાર સમૃદ્ધિ માટે કામ કરી શકે. પરિવારના દરેક સભ્યમાં સંયમનો ભાવ હોય તો જ તો પરિવાર સમૃદ્ધિ નક્કી કરી શકે. બધાને એમ જ લાગે છે કે સુવિધાઓ ભોગવીને સુખી થઈ જઈએ તો સમૃદ્ધિ ક્યારે નક્કી નહીં થાય, જે આપણે પહેલા ઘણીવાર વાત કરી. તો દરેક સભ્ય સ્વસ્થ હશે તો મહેનત કરીને સમૃદ્ધિ પૂરી કરી શકશે. અને દરેક વ્યક્તિને સંયમનો ભાવ હશે કે મારે કેટલું જોઈએ છે એને ખબર હશે. શરીરના ઉપયોગ સદુપયોગ માટે કેટલું જરૂરી છે એ દ્રષ્ટિથી વિચારતો હશે તો સમૃદ્ધિનું કામ પૂરું કરી શકશે. ઉત્પાદન અને કાર્યથી જોઈશું તો કંઈક મહેનત કરશું, કંઈક ઉગાડીશું, કંઈક બનાવીશું, કોઈ સેવા કાર્ય કરીશું તો એ બધાનાથી પણ સમૃદ્ધિ પરિવારની સુનિશ્ચિત થશે. તો આ બંને આયામથી શું થશે? દરેક પરિવારમાં સમૃદ્ધિ. એમાં ચોગડો આછો કેમ લખ્યો છે? તો સ્વાસ્થ્ય સંયમ અને ઉત્પાદન કાર્ય કરશો ત્યારે પ્રકૃતિને પણ ધ્યાનમાં રાખીને કરશું. ઉત્પાદન કાર્ય એવું કરીશું કે જેથી પ્રકૃતિને કોઈ નુકસાન ના થાય. સ્વસ્થ રહેવા માટે અને સંયમિત રહેવાના ભાવથી જે કંઈ કરીશું એમાં પ્રાકૃતિક તત્વોનો, પ્રાકૃતિક ચિકિત્સાનો સદુપયોગ કરીશું. સંયમમાં એવી જ વસ્તુઓ નક્કી કરીશું કે જે પ્રકૃતિને નુકસાન ના કરે. તો આ બંને જે ડાયમેન્શન છે કે સ્વાસ્થ્ય સંયમ ઉત્પાદન કાર્ય, એનાથી શું થશે? તો દરેક પરિવારમાં સમૃદ્ધિ અને પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહેશે, પ્રકૃતિમાં સહઅસ્તિત્વ બનાયેલું રહેશે. ન્યાય અને સુરક્ષા શેને કહીશું? તો ન્યાય કહીશું કે માનવ વચ્ચે સંબંધો સારા રહે, એને ન્યાય કહીશું. માનવ વચ્ચે સંબંધ સારા રહે એટલાથી કામ નહીં ચાલે, એને થોડું વિસ્તારથી બોલવું પડશે. તો જે બંને માણસો વચ્ચે કંઈક પ્રશ્ન થયો છે, કંઈક એવું થાય કે બંને સમજણ આવે, બંને સુખી થાય, બંને એકબીજાના વચ્ચેના સંબંધને ઓળખી શકે, એ સંબંધને જીવી શકે અને એનાથી બંને તૃપ્ત થાય, એને કહીએ સમાજમાં ન્યાય. સુરક્ષા શેને કહીશું? તો પ્રાકૃતિક તત્વોનું પણ સંરક્ષણ થાય, જંગલનું, નદીનું, તળાવનું, એ બધાનું પણ સંરક્ષણ થાય. ક્યારેક વળી જો કોઈ પ્રાકૃતિક આફત આવી ગઈ તો એની સામે સમાજની સુરક્ષા થાય. પૂર આવી ગયું ક્યારેક, કે ક્યારેક દુકાળ પડી ગયો કે એવું કંઈ થયું તો એ સમયે પણ સમાજ સુરક્ષિત રહી શકે. એ થયું ન્યાય અને સુરક્ષા. માનવ વચ્ચે તો સુરક્ષાની કાંઈ જરૂર જ નથી, કારણ કે બધા સમજીને ન્યાયપૂર્વક જીવવા માંડ્યા છે. તો બાકીની પ્રકૃતિ સચવાઈ રહે, પશુઓ સચવાઈ રહે, બાકીની પ્રકૃતિ સચવાઈ રહે, પશુઓ સુરક્ષિત રહે, જંગલ, નદી, નાળા સુરક્ષિત રહે, એના માટેનું કામ એટલે સુરક્ષા. વિનિમય અને કોષ શેને કહીશું? તો ભાઈ બધા પરિવારો બધું તો ઉગાડી નહીં લે, બધા પરિવારો બધું તો બનાવી નહીં લે, તો વસ્તુઓની આપ-લે કરશે, એને કહીશું વિનિમય. અને કંઈક સંગ્રહ કરવો પડશે નાનકડો ક્યાંક, કે જેથી કોઈ સમસ્યાના સમયમાં કામ આવે, તે સંગ્રહને કહીશું કોષ. તો વિનિમય અને કોષ કઈ રીતે નક્કી થશે? તો વિનિમય અને કોષ વ્યવસ્થિત થશે તો દરેક પરિવારમાં સમૃદ્ધિ સુનિશ્ચિત થશે, અને વિનિમય અને કોષ એ રીતે થશે કે જેથી સમાજમાં વ્યવસ્થા બનેલી રહે.
આપણે એક સ્લાઇડમાં થોડી નાનકડી વાત કરીને આખા સમાજની વ્યવસ્થાનું એક કંઈક વિચારીએ છીએ, એટલે થોડું હેવી પડતું હશે ચિત્રણ ફેલાવવું, પણ કલ્પનાશીલતાના ઘોડા દોડાવશો તો થઈ શકશે. તો માનવ લક્ષ્યના આ 4 આયામ છે અને એને પૂરી કરવા માટે, એ લક્ષ્ય સુધી પહોંચવા માટે વ્યવસ્થાના આ 5 આયામ છે. હા, हाँ, एक तो कर रहा हूँ. एक तो यही लक्ष्य है. इस लक्ष्य को पूरा करने के लिए हम क्या करेंगे? तो उस लक्ष्य को पूरा करने के लिए व्यवस्था के 5 आयाम है. आयाम तो हिंदी शब्द ही है, इंग्लिश चाहिए तो डायमेंशन. और ये जो 10 शब्द है ये 10 हिंदी ही है. जैसे एक होता है ना कि कोई व्यक्ति होगा जो एजुकेशन डिपार्टमेंट में काम करेगा, तो वो हो गया शिक्षा का आयाम, ऐसा. और ये सारे शब्द हैं वो हिंदी में भी एज इट इज रहेंगे. अब बुलवाना चाहे तो बोल लेता हूँ. शिक्षा संस्कार, स्वास्थ्य संयम, उत्पादन कार्य, न्याय सुरक्षा, विनिमय कोश. हिंदी में भी यही शब्द है. हाँ, एक्सप्लेन कर दूं. ठीक. शिक्षा संस्कार ठीक होंगे तो उससे क्या होगा? तो हर व्यक्ति में समझदारी सुनिश्चित होगी. यदि शिक्षा सही होगी, संस्कार सही हो गए, तो उससे हर व्यक्ति में समाधान, हर व्यक्ति में समझदारी सुनिश्चित होगी. तो ये जो आयाम है शिक्षा संस्कार का, वो मानव लक्ष्य के पहले भाग को, पहले उसको पूरा करने के लिए काम करेगा. स्वास्थ्य संयम और उत्पादन कार्य वाले जो भी लोग काम करेंगे, उससे क्या होगा कि हर परिवार स्वस्थ रहेगा और हर किसी में संयम का भाव होगा, तो समृद्धि के लिए काम कर पाएंगे सब लोग. और यदि तय कर पा रहे हैं ठीक से संयम के भाव से कि कितना चाहिए, तो समृद्धि में भी ये तय करना इजी है कि आपकी लिमिट, मतलब आप कितना लेके उससे अधिक कमाने का जुगाड़ कर रहे हैं. उत्पादन और कार्य जो भी करेंगे उससे भी देखेंगे, तो हर आप कुछ उत्पादन करके, कुछ मेहनत करके, कुछ कार्य यानी कुछ सेवा वाला भाग करके समृद्धि अपने परिवार की जुटा पाएंगे. ये 4 जो है वो थोड़ा लाइट लिखा हुआ है इसलिए, क्योंकि ये जब भी करेंगे दोनों, तो प्रकृति का भी आप ध्यान रख के करेंगे. जो भी उत्पादन करेंगे वो प्रकृति को ध्यान में रख के करेंगे. न्याय उसको कह रहे हैं कि हर मानव के बीच संबंध ठीक हो, वो आपस में उभय सुख को पा सके, तो उससे समाज में अभय स्थापित होगा. सुरक्षा को देखेंगे तो प्राकृतिक तत्वों की सुरक्षा हो, और जब भी प्राकृतिक आपदा आए कोई, तो उस टाइम समाज की भी सुरक्षा हो पाए. विनिमय और कोश का मतलब है कि एक तो लेन देन, विनिमय मतलब लेन देन ज्यादा ठीक शब्द नहीं है, विनिमय ही प्रॉपर शब्द है, कि जिससे हर परिवार की समृद्धि सुनिश्चित होगी. जो कि सब तो आप पैदा नहीं कर लेंगे ना, कुछ आप पैदा करेंगे, कुछ कोई और लोग बनाएंगे, कुछ कोई और लोग बनाएंगे, तो उसको आप विनिमय करेंगे. और कोश का मतलब होता है स्टोर करना, संग्रहण, भंडारण. तो उससे आप किसी आपदा के समय उपयोगी हो पाए, इसलिए चीजों को कोश में संभाल के रखेंगे. ठीक. तो આ તો 5 આયામ વ્યવસ્થાના. તો સમાજ માટે જ્યારે પણ કંઈક કરવું હશે ત્યારે કાં તો શિક્ષણમાં કામ કરશું, કાં તો સંસ્કારવાળા ભાગમાં, કાં તો સ્વાસ્થ્યમાં, સંયમમાં, ઉત્પાદનમાં, કાર્યમાં, ન્યાયમાં, સુરક્ષામાં, વિનિમયમાં, કોષમાં. આ બધું કરવું તો પડશે. અને એનાથી આ 4 જે લક્ષ્ય છે એ સુનિશ્ચિત થશે. જોઈએ હમણાં જોઈએ શું થયું. શિક્ષા સંસ્કારને મૌલિક આયામ કેમ કીધું છે? કારણ કે આ બધામાં સૌથી અગત્યનું જે છે એ તો એ છે કેમ કે એનાથી દરેક માણસમાં સમજણ સુનિશ્ચિત કરવાનું કામ થાય છે. તો તમારા શિક્ષણમાંથી પરિવારમાં સંસ્કારો મેળવીને સારા નાગરિકો જો સમાજમાં આવી રહ્યા છે, તો એ લોકો આ બાકીના ક્ષેત્રમાં પણ સારું કામ કરી શકશે. એટલે એક મૌલિક આયામ છે. તો માનવ લક્ષ્ય સુધી પહોંચવા માટે સૌથી અગત્યનું કામ શું છે? તો આ છે.
એટલે જે દાદા 2 દિવસ પહેલા ગોષ્ઠીમાં પૂછતા હતા કે આ બધી શિબિરો તમે મોટા મોટા અધિકારીઓને કરાવો તો વધારે સારું, પણ જે બધાએ પ્રબોધકોનો એક નિષ્કર્ષ નીકળ્યો છે એ છે કે સૌથી વધારે નક્કર કામ તો શિક્ષકો સાથે જ થઈ શકશે, કારણ કે અધિકારીઓની પોતાની લિમિટ હોય છે. એ સિસ્ટમમાં એમની નીચે ઘણું બધું હોય ને એમની ઉપર ઘણું બધું હોય. એ બેની વચ્ચે પોતે એટલા સ્વતંત્ર નહીં હોતા કે બધા નિર્ણયો લઈ શકે. પણ જો શિક્ષણમાં આ વસ્તુ પ્રોપરલી જશે તો એક શિક્ષક કદાચ 40-50 વિદ્યાર્થીઓને તૈયાર કરી શકે, હે ને? તો એમાંથી જ કોઈ પછી આઈએએસ બની શકે, આઈપીએસ બની શકે, આગળ જઈને કંઈક સારું કરી શકે. હા, એ પેલા અધિકારીઓ તો કેટલા બધા માથા ભારે લોકો જોડે કામ કરવાનું હોય બિચારે. શિક્ષકોએ તો એકદમ બાળકો સાથે કામ કરવાનું હોય, તો ત્યાં ઘણું સારું ઘણું નક્કર કામ થઈ શકે. એટલે છેકથી જ્યારથી શિબિરો ચાલુ થઈ ત્યારથી પ્રાયોરિટી આને જ આપીને ચાલવામાં આવે છે, માનવીય શિક્ષણને, માનવીય સંસ્કારને. બીજું એ છે કે જે સરકારો બને છે કે જે બીજું બધું છે એનો પસંદગી તો એકદમ બેઝ ગ્રાઉન્ડ લેવલથી જ થાય છે. તો જો માસ લેવલમાં શિક્ષણ યોગ્ય હશે, સંસ્કાર યોગ્ય હશે તો આગળ ઘણું બધું સારું થઈ શકશે. જેમ કે તમે જુઓ કે ફિલ્મો પણ જે બને છે આજે એનો એકદમ ટ્રેન્ડ બદલાઈ ગયો, અલગ પ્રકારની ફિલ્મો બનવા માંડી, રાષ્ટ્રવાદી ને આ તે બધું, કારણ કે લોકોની ડિમાન્ડ એવી થઈ ગઈ અત્યારે. તો લોકોની ડિમાન્ડ એક પ્રકારની ઊભી થશે તો ઉપરથી પણ એવું કામ કરવું પડશે. તો એના માટે જે બહુ ઝડપથી પહોંચવું હશે માસ સુધી અથવા તો નક્કર કામ કરવું હશે તો એ શિક્ષણ સંસ્કારથી જ થશે, આવું અમને બધાને લાગે છે. એટલે તમારી જોડે માથાકૂટો કરીએ છીએ. એટલે આમાં એક નજર આપણે એવી બી નાખીએ કે ઇતિહાસ ઉપર નજર નાખીએ તો બી એવું છે કે જ્યારે અંગ્રેજો અહીંયા આવ્યા ને, કારણ કે અંગ્રેજ પ્રજા એવી પ્રજા છે કે જેને આખા વિશ્વ ઉપર રાજ કરેલું છે એવું કહેવાય છે. હવે એક્ઝેક્ટ કદાચ 5% પ્રદેશ રહી બી ગયો હશે, પણ અત્યારના જેટલા પણ દેશો છે અને વિકસિત દેશો છે કે જે પણ દેશોના નામ આપણે જાણતા હોય બધા ઉપર અંગ્રેજોએ રાજ કર્યું છે. તો એમને પણ ખબર હતી અને એમને પણ જ્યારે ઇન્ડિયાનું કલ્ચર હતું ને એને થોડું બહુ અઘરું કામ હતું. તો એમને એના માટે સ્પેસિફિક એ લોકો એજ્યુકેશનમાં એન્ટર થયા. એટલે તમે જુઓ જૂની બધી સ્કૂલો આપણી SCW ગણીએ એ ગમે તેટલી સ્કૂલો છે, હા, એ બધી જ સ્કૂલો મતલબ શિક્ષા જ એક એવું માધ્યમ છે, એમને ખબર છે કે આ એક રૂટ છે, આ રૂટમાંથી જ કોઈ IAS બનશે, આ રૂટમાંથી જ કોઈ અધિકારી અથવા આમ માણસ પણ આ રૂટમાંથી જ નીકળવાનો છે. એટલે જો શિક્ષણ ઉપર કામ કરશું તો મૂળથી સંસ્કાર ઉપર કામ થઈ જશે. અને એના કારણે આવતા સમયમાં આપણે અહીંયા લોંગ ટાઈમ સુધીથી જો રાજ કરવું હોય તો આ એક જ માધ્યમ છે. અને એમાં એ લોકો સફળ થયા અને એમાં સફળ ગયા લોકો. આજે બી આપણે એ શિક્ષણ પદ્ધતિને જ ચાલુ રાખી છે. આજે બી જુઓ આપણે ઇંગ્લિશ મીડિયમને લઈને એક જે સ્ટેટસ લોકો ફીલ કરે છે બીકોઝ ઓફ એ એજ્યુકેશન એના પાયા નંખાયા હતા આજથી 100 વર્ષ પહેલાં, 100, 150, 200 વર્ષ પહેલાં. એટલે એ બધું જોતા એમ લાગે છે કે જ્યારે પણ આપણે આ સિદ્ધ કરવું હશે ને ત્યારે આપણે શિક્ષકો જ મોટી ભૂમિકામાં હોઈશું. મતલબ આવતો સમય એના માટેનો જો સૌથી કોઈ એક જવાબદાર વ્યક્તિ હશે ને તો આપણી સંસ્થાઓ અને આપણે શિક્ષકો જ છીએ. એટલે આપણે કેટલા જવાબદાર બનવાનું છે ને અને આપણો રોલ કેટલો મોટો છે ને, કારણ કે આપણે આપણા રોલને ક્યાંક સેલરીના ક્રાઇટેરિયામાં મૂકી દઈએ છીએ. સેલરી હંમેશા એ આવશ્યકતા પૂર્ણ કરવા માટે છે. કદાચ બહુ જૂના આપણે, અને સેલરી બી વધશે, બધાની વધશે, મન મૂકીને વધશે, નહીં વધે એમ નથી કહેવાનો મારો પર્પઝ એવું ના સમજતા ના, તમને નથી કહેતા. આ જો આ એક સરસ મુદ્દો છે, આ ઓબ્ઝર્વ કરવા જેવો છે. મેં અહીંયા વ્યક્તિગત નૈના મેમને કીધું, પણ નૈના મેમને એવું ફીલ થયું વ્યક્તિગત કીધું. કેમ? જોકે એ વ્યક્તિત્વ બહુ સારું છે, પણ એમને એમના બધા ટીચર્સને લઈને એકવાર એક મુદ્દો મૂક્યો હતો જે હજી પણ તમારા અંદર લાઈવ છે. તમે કનેક્ટ કર્યું છે બેનું, મેં તમને નથી કીધું. હું તો એક જનરલ ઓવરવ્યૂ બતાવું છું કે પહેલાં જ્યારે આપણે ગુરુ પરંપરા હતી ત્યારે પણ ગુરુને એની જરૂરિયાતો, આવશ્યકતાઓ પૂર્ણ કરવાની જવાબદારી રાજા લેતો હતો. અને એની આવશ્યકતાઓ કેટલી હતી? બહુ મર્યાદિત. એ પોતે વનમાં રહેતો હતો. આવું બધું તો આપણને ખ્યાલ છે. મતલબ એ સમૃદ્ધ હતો, વનમાં રહીને પણ સમૃદ્ધ હતો.
અને એ જ રાજાઓ જેવી રીતે રામની કૃષ્ણની જે બી વાતો કરીએ છીએ તો એમને કેળવવાનું કામ તો એ ઋષિ મુનિઓએ જ કર્યું છે કે જેમની પાસે કોઈ રાજપાટ જ નથી. તો રિયાલિટી એ છે કે એક શિક્ષક છે ને, શિક્ષકની સાચી કમાણી છે ને સ્થૂળ વસ્તુમાં નથી. શિક્ષકની સાચી કમાણી એક માણસ કમાઈ લે ને, એક માનવ બનાવી લે ને. કારણ કે માનવ બનાવવા માટે મિનિમમ રિક્વાયરમેન્ટ એ છે કે મારે માનવ થવું પડે. જો હું માનવ થઈ ગયો તો બીજો માનવ બનાવી શકીશ. તો એક માનવ જો સમાજને ગિફ્ટ આપું ને તો આ જીવન સફળ. તો એ સેન્સથી જ્યારે આપણે માનવ સમાજને સારા માનવ આપવા છે એ એપ્રોચ ઉપર આપણે કામ કરશું ને તો એની જે તૃપ્તિ હશે ને એના આગળ સેલરીની કોઈ હેસિયત જ નથી. ઇવન એ વખતે તમારી પાસે સમૃદ્ધિ બી અઢળક હશે, મતલબ મારી આવશ્યકતા કરતાં ઘણું વધારે હશે ને એ ફિલિંગ આજે કરોડો હોવા છતાં પણ એ ફિલિંગ નહીં આવે. પણ આપણી પાસે જરૂરિયાત કરતાં વધારે છે એના ઉપર ધ્યાન ક્યારે જશે આપણું? જ્યારે આપણે માનવ કમાવીશું ત્યારે. એટલે એક સૂત્ર બી છે આના અંદર કે ભાઈ માનવ કી ઇન્સાન કી કમાઈ ઇન્સાન સે કમ में નહીં. હવે આપણે 4 અવસ્થાઓ તો જોઈ ને, હું 2 મિનિટ લઉં. તમારી જ સ્કૂલ છે. હા, ના એવું નથી બાપા. કારણ કે મને તો રોજ સાંભળે છે એટલે કઈ નવાની વસ્તુ નથી. પણ તો જનરલ એક મુદ્દો નીકળ્યો તો મને એમ થયું, કારણ કે અમે છે ને જનરલી હમણાં ચર્ચા થઈ હતી, તમે આવ્યા ને મેં બોર્ડ ઉપર બતાવ્યું હતું ને, એમાં મેં અલ્ટિમેટ એ કહ્યું હતું કે આ લક્ષ્ય હશે ને તો આ ગુરુ લક્ષ્ય છે, બીજા લક્ષ્યો એનાથી નાના છે. પછી અમારી સેલરી હોય કે સંબંધ હોય, કારણ કે સમજણ લેવલ આવે ત્યારે માનવ લક્ષ્ય આવે. સમજણ આવે એટલે એની સાથે સંબંધો જોડાઈ જ જાય, એમને સમજણ શક્ય નથી. અને એની સાથે સુવિધા પક્ષ બી જોડાઈ જ જાય. તો અમે કેમ એક એવું નક્કી કર્યું બધા ભેગા થઈને કે આપણે લક્ષ્ય ઊંચું રાખીએ ને તો નીચેના લક્ષ્ય ઓટોમેટિક, કારણ ગુરુમાં લઘુ સમાઈ જશે. જો માનવ લક્ષ્ય માટે કામ કરશું તો આપણા સંબંધો બી પરિવારના, સ્કૂલના બધા સંબંધો ઓકે થઈ જશે. અને સાથે સાથે સુવિધા પક્ષ બી તમારો સ્ટ્રોંગ થઈ જશે. અને એમનો જવાબદારી અમે લઈએ છીએ, અમારે ના નથી. તમને એમ લાગે સુવિધા પક્ષ જવાબદારી અમારી, તમને એવો અહેસાસ નહીં થવા દઈએ કે અમારી આ ઓછી છે ને આ વધારે. અત્યારે ભલે થાય છે અહેસાસ, એ અમારી ગેપ છે, તમારી ગેપ નથી. અને ગેપ ભરાશે, પણ આ યાત્રામાં બધા સાથે જોડાઈશું તો ભરાશે, એમને નહીં ભરાય. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે ટીચર તરીકે જો સાચી કમાણી હોય તો 4 અવસ્થાઓ, પદાર્થ, પ્રાણ, જીવ અને માનવ. આ ચારેમાં સૌથી ઊંચી અવસ્થા કઈ? માનવ અવસ્થા. તો કમાણી કરવી જ હોય તો સૌથી ઊંચી જે અવસ્થા છે એની કરીએ ને, જ્ઞાન અવસ્થાની કરીએ ને. કમાણી શું કરવા? આપણે સ્થૂળ વસ્તુની કરીએ. કારણ કે તમે મોટી અવસ્થા કમાશો, નાની અવસ્થા તો એની સાથે જોડાયેલી જ છે, એ અલગ છે જ નહીં, કારણ કે ગુરુ મૂલ્ય થઈ જાય છે. તો આપણે જો કમાવા જ હોય તો એક શ્રેષ્ઠ માનવ સમાજને આપીશું. અને એ જે તૃપ્તિનો અહેસાસ હશે ને એ તો જ્યારે જો આપણા અંદર નાના ચેન્જીસ આવે છે તો આપણને તૃપ્તિ મહેસૂસ થાય છે. અને આપણે તો એ લેવલની વાતો કરીએ છીએ કે જ્યાં આપણે સમજદાર થઈ ગયા હોય તો એ અલ્ટિમેટ સુખ કેવું હશે એ કલ્પના કરવા જેવું છે. તો અહીંયા આટલો એક શિબિર આપણને આટલી ઇમ્પેક્ટ આપી શકે છે. તો એ સ્ટેટમાં જીવવાવાળા વ્યક્તિની આ શબ્દો, આ તો શબ્દો જ છે ને, શબ્દો આપણને આટલો આરામ આપી શકે છે. તો એ જ્યારે જીવનમાં આવે ત્યારે એનો આરામ કેવો અદ્ભુત હશે. તો આપણે બધા એ દિશામાં આગળ વધવું છે અને મને વિશ્વાસ છે વધીશું જ 101%. પણ ખાલી આટલું જોતા મને એમ થયું કે યાર આપણી જવાબદારી, આ આપણી જવાબદારીનું પેજ છે. માનવ લક્ષ્ય બનાવવું, એના અંદર સૌથી કી રોલ, એટલો કલેક્ટરનો રોલ નહીં હોય ને એટલો મોટો શિક્ષકનો રોલ છે. તો આપણે પોતાના માટે ગૌરવ અનુભવી શકશું. ધન્યવાદ. તો અત્યારે શું સ્થિતિ છે? આ માનવ લક્ષ્ય તો છે, પણ આમાં અત્યારે શું સ્થિતિ છે? તો દરેક માનવમાં સાચી સમજણ છે કે માન્યતાઓ છે? તો દેખાય છે ભાઈ માન્યતાઓ છે. ઉદાહરણ તરીકે પૈસા જ સર્વસ્વ છે અને ઘણી બધી, એક ખાનામાં તો કેટલી લખી એટલે એક જ લખી. અને દરેક પરિવારમાં શું છે? તો સુવિધા સંગ્રહ કરી લો કોઈ પણ રીતે. પણ એ પાછું શક્ય છે અમુક વ્યક્તિઓ માટે. બધા તો કંઈ એટલો બધો સુવિધા સંગ્રહ નહીં કરી શકવાના.
તો અમુક વ્યક્તિઓએ ખૂબ બધો સુવિધા સંગ્રહ કરી લીધો છે હે ને. સમાજમાં ભયના બદલે શું છે? તો શાસન છે, દમન છે, શોષણ છે, ભય છે. અને પ્રકૃતિમાં શું છે? તો માણસ પ્રકૃતિને જીતવાનો પ્રયત્ન કરે છે કે બધું આપણી ઈચ્છા પ્રમાણે કરી નાખો. આ નદી અહીંયાથી આમ કેમ જાય છે, અહીંયા પાણી રોકીને એને આમ કરી નાખો, આવું બધું. તો એ પ્રકૃતિને જીતવાનો, પ્રકૃતિનું શોષણ કરવાનો, પ્રકૃતિને દોહન કરવાનો પ્રયત્ન ચાલે. આના આધારે થાય છે શું? તો પ્રકૃતિના લેવલ ઉપર તો સંસાધનોનો નાશ છે, પ્રદૂષણ છે, સમાજમાં આતંકવાદ છે, સંઘર્ષ છે, યુદ્ધ છે, કેટલાય પ્રશ્નો છે. વ્યક્તિમાં અને પરિવારમાં શું છે? તો ભોગોન્માદ, લાભોન્માદ, કામોન્માદ. ઉન્માદ એટલે એક પ્રકારનું ગાંડ પણ, એને ગમે એમ કરીને પામી જ લઉં એવું. તો ગમે તેમ કરીને કંઈક ને કંઈક ભોગ કર્યા જ કરું. તે ભોગ પાછળનું જે ગાંડ પણ છે એ ભોગોન્માદ. ગમે ત્યાંથી લાભ મેળવી લઉં, ગમે ત્યાંથી વધારે કમાઈ લઉં, ગમે તેવું સાચું ખોટું કરીને, એ લાભોન્માદ. અને મારી જેટલી પણ કામનાઓ છે, બધી કામનાઓ નવી નવી બન્યા જ કરે ને, કામનાઓ પૂરી કર્યા જ કરું ને, કામનાઓ બન્યા જ કરે ને, પૂરી કર્યા જ કરું. એની પાછળ જે ગાંડા બની જઈએ એ કામોન્માદ. તો લાભોન્માદ, ભોગોન્માદ, કામોન્માદ, આ ત્રણેયમાં અત્યારે લગભગ દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ફસાયેલી છે. દરેક પરિવારમાં પણ એવું જ છે. સમાજમાં જોઈએ તો ભાઈ આવા લોકો ભેગા થઈને શું કરશે? તો એકબીજાનું છીનવવા મત છે, એકબીજાને હેરાન પરેશાન કરશે. એમાં કોઈક પછી વિરોધ કરશે, પછી સામે આ વિરોધ કરશે, એમ કરીને સંઘર્ષ ચાલુ થશે, યુદ્ધ ચાલુ થશે, આતંકવાદ ચાલુ થશે, એકબીજાનું શોષણ થશે. અને માણસો પોતે જ આ રીતે જીવતા હોય તો પ્રકૃતિનું તો કચરઘાણ કાઢી નાખશે. કર્યું જ છે. તો આ સમાજની સ્થિતિ છે અત્યારની. એમાંથી આ જે સ્થિતિ છે, જેને આપણે લક્ષ્ય તરીકે સ્વીકારીએ છીએ, કે આખો સમાજ એવો સુંદર બની જાય કે દરેક માણસમાં ખોટી માન્યતાઓ ના હોય, એના બદલે દરેક માણસમાં સાચી સમજણ હોય કે હું કોણ છું, મારે આ દુનિયામાં કરવાનું છે શું, મારું લક્ષ્ય શું છે, મારું સુખ ક્યાં છે, મારે સંબંધોમાં કઈ રીતે જીવવાનું છે, મારે સમાજમાં કઈ રીતે જીવવાનું છે, મારે પ્રકૃતિની સાથે કઈ રીતે જીવવાનું છે, એ સમજણ દરેક માણસમાં હોય. એવા સમજદાર માણસોથી જ પરિવાર બનેલો હોય. મીન્સ કે પરિવારના બધાય માણસો એટલા જ સમજદાર હોય. તો પરિવારમાં બધાને ખબર છે સંબંધ શું છે, વ્યવસ્થા શું છે. પરિવારમાં બધાને ખબર હોય કે પરિવારમાં કઈ રીતે જીવાય, સંબંધોમાં કઈ રીતે જીવાય. પરિવારમાં બધાને ખબર હોય કે સમાજમાં આપણી ભાગીદારી શું છે, સમાજમાં આપણે શું કરવાનું છે. તો એ પરિવારમાં સમૃદ્ધિનો ભાવ રહેશે. અને બધાય પરિવારો એવા જ છે. દરેક પરિવારમાં દરેક માણસ સમજણો છે, દરેક પરિવારમાં સમૃદ્ધિ છે. તો સમાજમાં આ ભય, વિશ્વાસ સ્થાપિત થશે. અને જો આખી માનવ જાતિ એ રીતે જીવે છે તો પ્રકૃતિ તો સંતુલિત થવાની જ. એમાં તો કોઈ બીજો વિકલ્પ નથી. અને એ લક્ષ્ય સુધી કઈ રીતે પહોંચીશું? તો એક એ દેખાય કે ભાઈ આવું કેમ છે? કારણ કે આપણી કલ્પનાશીલતામાં અત્યારે માન્યતાઓ અને સંવેદનાઓનું પ્રમાણ વધારે છે, સહજ સ્વીકૃતિ તો થોડીક જ દેખાય છે. એટલે માણસ જે કાંઈ કરે છે એ બધું માન્યતાના આધારે, સંવેદનાના આધારે કર્યા કરે છે. એના કારણે ખોટું આવું બધું ઊભું થાય છે. પણ જો સહજ સ્વીકૃતિના આધારે ચાલશે, સમજણના આધારે ચાલશે, તો અહીંયા સુધી પહોંચી શકાશે. અને એના માટે એક આ વ્યવસ્થાનું નાનકડું બ્લુપ્રિન્ટ છે. આનું ઘણો વિસ્તારે છે, પણ એ તો જેમ જેમ આગળ અધ્યયન કરીએ એમ એની ડિટેલિંગ કરતા જઈએ. આ પાંચે આયામને વિસ્તાર કરીને જોઈ શકાય, પણ શિક્ષણ સંસ્કાર વાળો જે હું 1-2 દિવસથી કયા કરું છું કે એને વિસ્તાર કરીશું, એ આપણે હમણાં વિસ્તાર કરીને જોઈશું કે શિક્ષણની અને સંસ્કારની પ્રક્રિયા શું હોઈ શકે કે જેથી યોગ્ય માનવીય સંસ્કારો આપી શકાય. આ બાકીના 4માં કોઈ તમારો પ્રશ્ન હોય કે આ બધામાં જ કામ કરવું હોય તો કઈ રીતે કામ કરવું, કે શું કામ થશે, તો અત્યારે એના પર વાત કરી શકાય. શિક્ષણ સંસ્કાર વાળો તો આખું આપણે અલગથી આગલા સેશનમાં ચર્ચા કરશું.
એ જ ને. સુરક્ષા એટલે એવી નહીં કે એક દેશ બીજા દેશ ઉપર આક્રમણ કરશે, કારણ કે સમાજમાં તો અભય છે, બધા લોકો તો શાંતિથી જીવે છે, ત્યાં કોઈને એકબીજાથી ભય નથી. પ્રાકૃતિક સુરક્ષાની વાત છે કે ભાઈ તમે નક્કી કરશો કે તમારે જળાશય બનાવવું છે અથવા તો આમ તેમ કરવું છે, તો બાકી બધું જોશો કે કેટલા વૃક્ષો કાપવા, કેટલા ના કાપવા, શું કરવું, એ બધું ડિસિઝન લેવું પડશે. પ્રકૃતિ સુરક્ષિત રહે એના માટે એ ધ્યાન રાખીશું. લોખંડ કેટલું વાપરવું ઓલ ઓવર ધરતીમાં, લાકડા કેટલું વાપરવું, કેટલું પેટ્રોલ વાપરવું, આ બધું નક્કી કરવું પડશે ને. અને પ્લસ ક્યારેક એવું થઈ ગયું કે પૂર આવી ગયું, કે દુકાળ પડી ગયો, કે ભૂકંપ આવી ગયો, કે કંઈ થઈ ગયું, તો એનાથી માણસોને બચાવવા માટે સુરક્ષા. હે વિનિમય કોષ, વિનિમયનો અર્થ એ થયો હા એક્સચેન્જ. તો બધા પરિવારો તો બધું નહીં બનાવતા હોય, તો તમે જેટલું બનાવો છો એમાંથી તમારી જરૂર પૂરતું તમે રાખશો, બાકી બધું તમે વિનિમય માટે આપશો અને એના બદલામાં તમને બીજી વસ્તુઓ મળશે જે તમારે જોઈતી હોય. પ્લસ તમે કોઈક નાનો અમથો કોષે કરશો, ઘર માટે કરશો અને સમાજના લેવલે થશે. બંને જગ્યાએ એક ભંડારણ થશે. કોષ એટલે એક ભંડારણ, સ્ટોરેજ, કે તમને ક્યારેક ઇમરજન્સીમાં કામ આવે અથવા સમાજમાં ક્યારેક ઇમરજન્સીમાં કામ આવે, એના માટે કોષ. વ્યક્તિગત હશે વિનિમય કોષ, વ્યક્તિગત વસ્તુ છે કે સામાજિક લેવલ ઉપર? પારિવારિક અને સામાજિક. પરિવાર વચ્ચે વિનિમય થશે, કારણ કે અત્યારની સ્થિતિ તો એવી છે કે ઉત્પાદન અને આ તે બધામાં વ્યક્તિઓ જોડાયેલા છે. પણ તમે વ્યવસ્થિત સ્થિતિની કલ્પના કરો તો ઉત્પાદનમાં પરિવારને, આખું પરિવાર જોડાશે. એ કોઈ એક વ્યક્તિનો કાર્યક્રમ નથી. જેમ કે એમાં એવું થાય કે કર્મચારી લેસ થઈ ગયું ને, પછી એમાં પરિવારો જોડાય એટલે એમાં કર્મચારીની એ કલ્પના નથી આવતી, એવું થાય છે. થશે ને. જેમ કે હવે તમે સ્કૂલમાં શિક્ષક તરીકે તો કોઈ એક કર્મચારીને જ લેશો. તમે કોઈ વિનિમય કોષમાં કોઈ 2-4 મેનેજમેન્ટ માટે માણસો રાખશો તો એ માણસો જ રાખશો. બસ ચલાવશે તો એ કોઈ એક માણસ જ બસ ચલાવશે. પણ ઓવરઓલ જે સમૃદ્ધિનું મોડેલ હશે એમાં તો આખું પરિવાર જોડાયેલું હશે, સપોર્ટ કરતું હશે. તો જેમ કે ઉત્પાદન વાળો જે ભાગ છે, ઉત્પાદનમાં તો પરિવારો જ હશે. કેમ કે ખેતી કોઈ એકલો માણસ કરી ના શકે, એમાં તો આખું પરિવાર જોઈએ. પશુપાલન કોઈ એક માણસ ના કરી શકે, એમાં આખા પરિવારે લાગી જવું પડે. એ રીતે કુંભારી કામ કોઈ એક માણસ ના કરી શકે, એમાં આખો પરિવાર જોઈએ. કોઈ 1-2 જણા માટી ગુંથતા હોય, કોઈ ચાકડો ફેરવતા હોય, પછી કોઈ પેલું ભઠ્ઠો પાડતા હોય, પછી મહિલાઓ નવરા બેઠા બપોરે કલર કરતા હોય, ડિઝાઇનો બનાવતા હોય ઉપર, કાં તો વેચવાનું કામ કરતા હોય. આ બધામાં આખું પરિવાર લાગશે દરેક પ્રવૃત્તિમાં, ઉત્પાદનમાં. એટલે પેલો કોઈ ભાવ નહીં આવે કે પુરુષો છે ખાલી કામ કરે છે ને મહિલાઓ છે ખાલી ઘર ચલાવે છે. બંનેમાં બંનેનો રોલ હશે. પરિવારની જેટલી પણ ઇન્કમ છે એમાં આખા પરિવારનો રોલ હશે, દરેક મહિલા પુરુષનો. તો મહિલાઓ કામ પણ કરશે પણ પરિવારમાં રહીને કરશે, પુરુષોય કામ કરશે પણ પરિવારમાં રહીને કરશે. કોઈ કામ હશે જેના માટે પરિવારની બહાર જવું પડશે, તો મહિલાઓ જશે ને પુરુષો જશે. ઘણું બધું ડિટેલિંગ છે આગળ, પણ જેમ કે વિનિમય કરશું તો શેના આધારે કરશું, ભાવ કયો રાખશું, કેટલો ભાવે વેચશું, તો એ બધાનું ડિટેલિંગ છે. પણ એ બધું આગળ અધ્યયનમાં ક્યારેક નેક્સ્ટ લેવલની શિબિરમાં. ન્યાયવાળા કામ કરતા હશે તો એવું તે કેવી રીતે કામ કરશે કે બધાની વચ્ચે સંબંધો સારા રહે, એ બધા એનું ડિટેલિંગ આપેલું જ છે. પણ એ બધું બહુ લાંબુ થાય. તો અત્યારે આટલું રાખીએ, બ્રેક કરી લઈએ. 3:40 થવા જાય છે.
બ્રેક પછી મળીએ ત્યારે શિક્ષણ સંસ્કારને થોડું ફેલાઈને જોઈશું. બ્રેક કરી લઈએ.